નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 52 લોકોના મોત। ચાસોટી ગામમાં માચેલ માતાની ધાર્મિક યાત્રા માટે આવેલા ઘણા લોકો તણાઈ ગયા। 65 લોકોને બચાવી લેવામાં આવ્યા। ગુરુવારે બપોરે 12:30 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાસોટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી। ઘણા લોકો પાણી અને પર્વતના કાટમાળમાં ફસાઈ ગયા હતા। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે। અત્યાર સુધીમાં 65 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। 200 થી વધુ લોકો ગુમ છે। આ અકસ્માત ત્યારે થયો જ્યારે હજારો શ્રદ્ધાળુઓ માચેલ માતા યાત્રા માટે કિશ્તવાડ પદ્ધર સબ ડિવિઝનના ચાસોટી ગામમાં પહોંચ્યા હતા। આ યાત્રાનો પહેલો પડાવ છે। યાત્રા જ્યાંથી શરૂ થવાની હતી ત્યાં વાદળ ફાટ્યું। અહીં બસો, તંબુઓ, લંગર અને ભક્તોની ઘણી દુકાનો હતી। બધા પૂરના પાણીમાં તણાઈ ગયા। જમ્મુ સ્થિત સેના જનસંપર્ક અધિકારી PROએ ગુરુવારે જણાવ્યું હતું કે ચાસોટી ગામમાં વાદળ ફાટવાથી પ્રભાવિત વિસ્તારમાં સેના રાહત અને બચાવ કામગીરી રોકાયેલી છે। અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી, મેડિકલ ટીમ અને બચાવ સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા। કિશ્તવાડમાં વાદળ ફાટવાથી થયેલા જાનહાનિ બાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન આયોજિત ઘરે ચા પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કર્યા છે। અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 38 લોકો માર્યા ગયા છે અને 200 થી વધુ લોકો ગુમ છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।